નમસ્કાર મિત્રો. શું તમે ક્યારેય તમારી જાતને પૂછી છે કે મારી નોકરી, મારું પદ અને મારી જવાબદારીઓથી અલગ હું ખરેખર કોણ છું? આ પ્રશ્નનો જવાબ શોધવામાં મને ઘણા વર્ષો લાગ્યા. આજે હું તમારી સાથે મારા જીવનની એક એવી ઘટના શેર કરવા માંગુ છું, જેણે મને સમજાવ્યું કે મારી વ્યવસાયિક ઓળખની પાછળ મારી વ્યક્તિગત ઓળખ ક્યાંક દબાઈ ગઈ હતી. થોડા સમય પહેલા હું મારા પરિવાર સાથે એક ફાર્મ હાઉસ પાર્ટીમાં ગયો હતો. ત્યાં મારા કેટલાક મિત્રો અને તેમના પરિવારજનો પણ હાજર હતા. નદીના કિનારે સુંદર સૂર્યાસ્ત હતો. હાથમાં ઠંડુ પીણું, આસપાસ હાસ્ય, સંગીત, સ્વિમિંગ પૂલ અને ટેબલ ટેનિસની રમત. વાતાવરણ ખૂબ આનંદદાયક હતું. હું સ્વિમિંગ પુલમાં તર્યો, સંગીત સાથે થોડું નાચ્યો અને મિત્રો સાથે ટેબલ ટેનિસ પણ રમ્યો. જ્યારે મારો એક શોટ સારો ગયો ત્યારે હું બાળકની જેમ ખુશ થયો. એક સરળ શોટ ચૂકી ગયો ત્યારે ઘણા બધા અને હું પણ તેમની સાથે હસી પડ્યો. તે સાંજે હું ખૂબ હળવો અને આનંદિત અનુભવતો હતો. પરંતુ બીજા દિવસે સવારે મારા મનમાં એક વિચાર આવ્યો. ગઈકાલે હું આટલો મુક્ત અને સ્વાભાવિક કેમ અનુભવતો હતો? લગભગ 2 દાયકાથી મેં મારું જીવન મારી કારકિર્દી બનાવવાનું પસાર કર્યું હતું. એક વ્યવસાયિક તરીકે મેં અનેક જવાબદારીઓ સંભાળી હતી. મારી ઓળખ, મારો હોદ્દા, મારી શૈક્ષણિક લાયકાત, મારી સિદ્ધિઓ અને મારા કાર્ય સાથે જોડાઈ ગઈ હતી. જ્યારે કોઈને મળતો ત્યારે મોટાભાગની વાતચીત કામથી શરૂ થતી. તમે શું કરો છો? તમારું કામ કેવી રીતે ચાલી રહ્યું છે? તમારો નવો પ્રોજેક્ટ કેવો છે? આ પ્રશ્ન જવાબ આપવાનું મારા માટે સરળ હતું, કારણ કે કામ વિશે વાત કરવી એ મારા માટે આરામદાયક ક્ષેત્ર છે. પરંતુ જ્યારે વાતચીત કામથી દૂર જતી ત્યારે મને સમજાતું નહીં કે હું શું કરું, શું વાત કરવી. ઘણી વખત સામાજિક પ્રસંગોમાં હું મારી જાતને એકલો અને અસ્વસ્થ અનુભવતો હતો. મારી પાસે લોકો સાથે વહેંચવા માટે કામની વાતો તો ઘણી હતી, પરંતુ મારા પોતાના રસ, લાગણીઓ અને વ્યક્તિગત જીવન વિશે વાત કરવી ખૂબ જ મુશ્કેલ લાગતી હતી. એક સમય એવો આવ્યો જ્યારે મેં મારી પૂર્ણ સમયની નોકરીમાંથી થોડો વિરામ લેવાનો નિર્ણય કર્યો. શરૂઆતમાં નિર્ણય સરળ નહોતો. મારી દૈનિક ઓળખ, મારી વ્યસ્તતા અને મારી સિદ્ધિઓ અચાનક મારાથી પાસેથી દૂર ચાલી ગઈ હતી. હવે મારા દિવસોમાં માત્ર મીટિંગ, ઈમેલ અને કામના લક્ષ્યો જ નહોતા. હું પરિવાર સાથે વધુ સમય વિતાવવા લાગ્યો. મારા બાળકો સાથે લાંબી વાતો કરવા લાગ્યો. પત્ની સાથે શાંતિથી ચા પીવા અને જીવન વિશે ચર્ચા કરવા લાગ્યો. જૂના મિત્રો સાથે ફરી સંપર્ક કર્યો. વાંચવું, ચાલવું, સંગીત સાંભળવું અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા બધું ફરીથી શરૂ કર્યું. ધીરે ધીરે મને સમજાયું કે આ પ્રવૃત્તિ સમયનો બગાડ નહોતી. આ પ્રવૃત્તિઓ મને મારી જાત સાથે જોડતી હતી. મને સમજાયું કે મારી કારકિર્દીએ મને હેતુ, આત્મવિશ્વાસ અને દિશા આપી હતી. પરંતુ ધીમે ધીમે તે મારી સમગ્ર ઓળખ બની ગઈ હતી. હું એક વ્યાવસાયિક હતો, પરંતુ તેની સાથે હું એક પતિ, પિતા, મિત્ર અને સામાન્ય વ્યક્તિ પણ હતો. પરંતુ મેં મારી બધી જ ઓળખોને પાછળ ધકેલી દીધી હતી. આપણે ઘણીવાર સફળતા માટે એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે જીવન જીવવાનું ભૂલી જઈએ છીએ. આપણે વ્યાયામમાં માત્ર કાર્યક્ષમ રહેવા માટે કરીએ છીએ, વાંચન માત્ર કારકિર્દી આગળ વધારવા માટે કરીએ છીએ. અને લોકોને પણ ઘણીવાર વ્યવસાયિક સંપર્ક તરીકે જોવાનું શરૂ કરીએ છીએ. પરંતુ દરેક પ્રવૃત્તિનો કોઈ વ્યાવસાયિક લાભ હોવો જરૂરી નથી. ક્યારેક આરામ માત્ર આરામ માટે હોવો જોઈએ. ક્યારેક મિત્ર સાથે વાતચીત માત્ર આનંદ માટે હોવી જોઈએ. અને ક્યારેક આપણે કોઈ સિદ્ધિ મેળવવા માટે નહીં, પરંતુ પોતાની જાતને અનુભવવા માટે પણ કંઈક કરવું જોઈએ. હવે મને સમજાયું કે ફાર્મ હાઉસની તે સાંજ કેમ અલગ હતી. તે સાંજે હું મારા પદ, કારકિર્દી, સિદ્ધિઓને સાબિત કરવાનો પ્રયાસ કરતો નહોતો. હું માત્ર મારી જાત હતો. હું રમ્યો, હસ્યો, નાચ્યો અને લોકો માટે સ્વાભાવિક રીતે થઈને જોડાયો. મને એ ચિંતા નહોતી કે મારા વિશે લોકો શું વિચારશે. મેં મારા કામ વિશે વધારે વાત કરી કે નહીં. ઘણા વર્ષો પછી મેં મારી અંદરના સામાન્ય માણસને ફરી બહાર આવવાની જગ્યા આપી હતી. મિત્રો, કારકિર્દી આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ તે આપણું સમગ્ર જીવન નથી. આપણી સાચી ઓળખ આપણા પગાર, ડિગ્રી અને સિદ્ધિઓ દ્વારા ઘણી મોટી છે. તમારી જાતને ક્યારેક પૂછો, મારી નોકરીથી અલગ હું કોણ છું? આ પ્રશ્નનો જવાબ તમને કદાચ તમારી અંદરના ખોવાયેલા વ્યક્તિ સુધી ફરીથી લઈ જશે. ધન્યવાદ.